હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ. તો આજે આપણે પાર્ટ 3 વિડીયોમાં આને છે સોય અને ઊનની મદદથી ચિપકાવવાના છે. ત્યાર પછી અહીંયા બાજુનો ભાગ બનાવવાનો છે અને આ ફ્લાવર બનાવવાનું છે. તો આ બધા ફેધર છે આપણે સોયની મદદથી ચિપકાવવાના છે. જો તમે ગ્લુગન અથવા તો કોઈ પણ ગમથી લગાવવા માંગતા હોય તો પણ લગાવી શકો છો. તો તમે મારો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હવે દરેક ફેધર છે એ લગાવી દીધા છે, તમે જુઓ. અહીંયા આપણે લાસ્ટમાં પહોંચી ગયા છીએ. ત્યાર પછી હવે આપણે અહીંયા સાઈડ કવર કરવાની છે પ્રેસ બટન લગાવવા માટે. દરેકમાં સિંગલ પાસો, એક પાસાની અંદર બે વાર આપણે બનાવતા જવાનું છે. તમે એન્ડ સુધી આવી રીતે બનાવતા જાઓ. આપણે અહીંયા એન્ડ સુધી પહોંચવા આવ્યા છીએ. હવે લાસ્ટ પહોંચી ગયા છીએ. એક સાંકળી લઈ અને ટર્ન કરી લેવાનું છે. દરેકમાં સિંગલ પાસો બનાવતા બનાવતા આપણે લાસ્ટ સુધી જવાનું છે. લાસ્ટ સુધી અહીંયા સુધી આવી જાજો. આપણે લાસ્ટમાં પહોંચી ગયા છે તો એનો લૂપ સીધો કાઢી એક સાંકળી લઈ અને હું કટ કરી લેશું. અને અહીંયા પાછળ આપણે નોટ લગાવી દઈશું. ત્યાર પછી એને કટ કરી લઈશું. જેવી રીતે આપણે આ બાજુ કર્યું છે પાછળ, સેમ એવી રીતે આપણે સામેની સાઈડ પણ કરવાનું છે. અહીંયા છેલ્લા પાસાથી આપણે જોઈન્ટ કરી અને સ્ટાર્ટ કરી દઈશું. દરેકમાં બે પાસા બનાવતા જવાના છે. સેમ આવી રીતે આપણે લાસ્ટ સુધી પહોંચવાનું છે. આ જે આપણી ઊન છે એને અહીંયા સાઈડ દબાવી લેશું. ઉપર આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ નીચે હોય તે. ટર્ન કરી બીજી બાજુ પણ એક સાંકળી લઈ ટર્ન કરી લેવાનું છે. ત્યાર પછી દરેકમાં એક એક સિંગલ પાસો બનાવતો જવાનો છે.
આવી રીતે લાસ્ટ સુધી પહોંચી જઈએ. લાસ્ટમાં પહોંચી ગયા છીએ તો ત્યાં પાસો લઈ સીધો કાઢી પાછળની નોટ લગાવી દઈશું. ત્યાર પછી હવે આપણે અહીંયા એક ફ્લાવર લગાવવા માટે ફ્લાવર બનાવવાનું છે. તો પહેલાં એમાં બ્લુ કલરથી બે સાંકળી લઈ એક પાસો, બે, ત્રણ અને 4 પાસા લીધા પછી ડાયરેક્ટ એને છે જોઈન્ટ કરવાનું રહેશે. ત્યાર પછી પાછું બે સાંકળી લઈ આ એક પાસો, આ બે, આ 3 અને આ 4 પાસા લીધા પછી ડાયરેક્ટ સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે. ત્યાર પછી બે સાંકળી લઈ એક, બે, 3, 4 ડાયરેક્ટ છે સ્લીપ ટીચથી જોઈન્ટ કરવાનું છે અને ખેંચી લેવાનું છે. હવે આપણે સ્કાય કલરની શરૂઆત કરીશું. ત્રણ સાંકળી લેવાની છે અને અહીંયા પાછળના લૂપથી આપણે એને ખુસાડવાની છે. આ 3 કળી કરી છે એની જગ્યાએ આપણે 5 કરવાની છે એટલે તમે એ રીતે એડજસ્ટ કરજો. એકમાં એક નથી કરવાની એટલે નીચે 3 સાંકળી લઈ ત્યાર પછી આ બ્લૂન છે એ અને સ્કાય બંને સાથે લઈ લેવાની છે નીચે દબાવવામાં. હવે આપણે આમાં પહેલામાં છે એ જાશું સ્લીપ ટીચથી જોઈન્ટ કરીશું. બે સાંકળી લઈ આ 3 જે સાંકળી લીધી હતી એમાં આપણે આ બે પાસા, 3, 4, 5 પાસા લઈ અને સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી દેશું. ત્યાર પછી નેક્સ્ટમાં જઈ જોઈન્ટ કરી બે સાંકળી, ત્યાર પછી 5 પાસા, નીચેની સાઈડ સ્લીપ ટીચ કરી લેવાનું છે. બે સાંકળી, 1, 2, 3, 4, 5 એક સાંકળી લઈ અને જોઈન્ટ કરી દેવાનું છે. નેક્સ્ટમાં સ્લીપ ટીચથી જોઈન્ટ કરતા બે સાંકળી લઈ 5 પાસા, એક સાંકળી લઈ અને જોઈન્ટ કરી દેવાનું છે.
નેક્સ્ટમાં એક, બે, 3, 4 અને 5 એક સાંકળી લઈ અને જોઈન્ટ કરી દેવાનું છે. હવે આપણે પેરોટૂન સ્ટાર્ટ કરવાની છે. તો પહેલાં નીચેનું છે આપણે થોડુંક પતાવી લઈએ. આ બ્લુ ઊન છે જે જોઈન્ટ સાથે લેતા હતા એ કરી લઈ કટ. ત્યાર પછી આ મેજિક રિંગવાળી છે એને અહીંયા પાછળ નોટ લગાવી દઈએ. હવે આપણે પેરોટૂન સ્ટાર્ટ કરીશું. ત્રણ સાંકળી લેવાની છે. ચાર સાંકળી લેજો. હવે આપણે મોટી પાંદડી બનાવીશું એટલે. અને આપણે કુલ 7ની ઉપર 8 પાંદડી બનાવવાની છે. તો તમે એવી રીતે એડજસ્ટ કરજો કે 8 સચવાઈ જાય એમ. ગણી લઈએ આપણે કેટલા થયા છે. 1, 2, 3, 4, 5, 6, 7. હવે એક લાસ્ટ બાકી છે. હવે આપણે એમાં પહેલીમાં સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. આ સ્કાય ઊન છે એ સાથે લઈ લેવાની છે. બે સાંકળી લેવાની છે. 1, 2, 3, 4, 5 અને 6 પાસા લેવાઈ જાય પછી બે સાંકળી લઈ અને જોઈન્ટ કરી દેવાનું છે. નેક્સ્ટમાં એક સાંકળી લઈ 1, 2, 3, 4, 5 અને 6 એક સાંકળી લઈ અને જોઈન્ટ કરી દેવાનું. નેક્સ્ટમાં હવે આ સ્કાય ઊન સાથે નહીં લઈએ તો ચાલશે, એને કટ કરી લેવાની છે. આવી રીતે દરેક પાંદડી બનાવી લેજો. આપણે અહીંયા લાસ્ટ સુધી પહોંચી ગયા છીએ. લાસ્ટમાં જોઈન્ટ કરી લીધું છે. ત્યાર પછી હજુ એકવાર આમ જોઈન્ટ કરી એક સાંકળી લઈ લાંબી ઊન રાખી ખેંચી લેશું. આની આ જ ઊન આપણે લાંબી રાખીશું જેથી એની નીચે આપણે અહીંયા ફ્લાવર જોઈન્ટ કરવામાં બીજો સાંધો કરવો નહીં. હવે આપણે અહીંયા આ રીતે અહીંયા ઉપર ચિપકાવવાનું છે. એ પહેલાં આપણે આ ફેધરને છે કેવી રીતે જોઈન્ટ કરવા, તમે ગ્લુ ગનથી લગાવવો હો તો પણ ચાલશે અને પેરોટ કલરની ઊનથી લગાવશો તો પણ ચાલશે.
એના માટે આપણે પેરોટ કલરની ઊન છે એ પોરવી લીધી છે. હવે એની અહીંયા નોટ લગાવી દઈએ. અહીંયા આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટથી તમને જે સાઈડથી ફાવે એ સાઈડથી કરજો. આવી રીતે વ્યવસ્થિત રાખી ત્યાર પછી એને અહીંયા જોઈન્ટ કરવાનું છે. આવી રીતે આપણું ફેથર છે એ ચીપકી જવું જોઈએ. ત્યાર પછી હવે આપણે નેક્સ્ટમાં જતું રહેવાનું છે. આવી રીતે પહેલાં તમે રાખી દેજો, ત્યાર પછી નેક્સ્ટમાં ત્રીજું છે એને વ્યવસ્થિત આવી રીતે રાખી અને ત્રીજામાં જતું રહેવાનું છે ડાયરેક્ટ. સેમ આવી જ રીતે બધા ફેથર છે એને જોઈન્ટ કરવાના છે. ત્યાર પછી તમારે અહીંયા પ્રેસ બટન લગાવવાના છે. આપણે આગળના વાઘામાં જોયું જ છે કે કેવી રીતે પ્રેસ બટન લગાવવા. 3 પ્રેસ બટન લગાવવાના છે અને અહીંયા ઉપર ફ્લાવર લગાવવાનું છે. તો આપણે પહેલાં એ ફ્લાવર લગાવી દઈએ અને ફેથર છે તમે બધા એક એક કરી સેમ આવી રીતે બધા ફેથર લગાવી દેજો. બંને સાઈડ જોઈ લેવાનું છે, વચ્ચે મિડલમાં થતું હોય એવી રીતે આપણે ફ્લાવર લગાવવાનું છે. તમે ઊનની જગ્યાએથી જો તમે ગ્લુગન લગાવવા માંગતા હોય તો પણ ગ્લુગનથી આપણે ચીપકાવવા માંગતા હોય તો પણ ચાલે, પરંતુ એમાં તમે વોશ કરો તો કદાચ ગમ જાય એવો પ્રશ્ન બને. એના માટે આપણે ઊનથી જ લગાવી દઈએ છીએ. જોઈ શકો છો તમે આપણું ફ્લાવર છે મસ્ત રીતે એટેચ થઈ ગયું છે. હવે પાછળની સાઈડ જઈ હું કટ કરી લેવાની છે અને ફ્લાવર લગાવી દેજો. પૂરો વાઘાનો વિડીયો આપણો
આગળ કેવી રીતે મેં પ્રેસ બટન લગાવ્યા હતા એ ખાલી બતાવી દઈશ તમને. તો તમે જોઈ શકો છો કે આપણે આ બધા ફેથર છે એ લગાવી દીધા છે. ત્યાર પછી આ ફ્લાવર પણ આપણે લગાવી દીધું છે અને પાછળ આપણે પ્રેસ બટન લગાવી દીધા છે જેથી વાઘા પેક થઈ જાય. અને આ 3 પ્રેસ બટન લગાવ્યા છે. પાછળથી પણ ફિનિશિંગ સારું રહે એટલા માટે આપણે આ કોર બનાવી હતી. આ આપણા વાઘા કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. ત્યાર પછી એની સલવારવાળો વિડીયો છે જે સાદી સલવારનો એ પોંચા સાથે બનાવેલો છે, તો તમે એમાંથી જોઈ અને બનાવી લેજો સલવાર. અને આમાં પણ આપણે આટલા પ્રેસ બટન લગાવ્યા છે, 1 2 એને આવી રીતે આમ બંધ કરવાના થશે. ત્યાર પછી અહીંયા આપણે 2 પગના ભાગમાં 3 પ્રેસ બટન લગાવ્યા છે. આપણી સલવાર છે એ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. ત્યાર પછી આપણે ટોપી પણ બનાવેલી છે. ટોપીના વિડીયો પણ આપણે યુટ્યુબ ચેનલમાં મારા ઘણા બધા છે. હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે એમાંથી જોઈ ટોપી બનાવી લેજો, ઉપર ફ્લાવર બનાવી લેજો. તો તમને મારા આ વાઘા કેવા લાગ્યા એ કમેન્ટ કરીને જણાવજો કે મોરપંખવાળા, મોરપીંછવાળા, પીકોક ફેથરવાળા વાઘા તમને કેવા લાગ્યા છે એ તમે કમેન્ટમાં જણાવજો. અને મારા વિડીયો જોવો છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.